બધાને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે વંદિત સૂત્રના અર્થમાં આગળ વધીએ એ પહેલા પ્રાર્થના કરી લઈશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુનમ. એસો પંચ નમુકારો સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સર્વેશિમ પટમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે વંદિત સૂત્રમાં અત્યારે 7મા વ્રત વિશે આપણે વાત કરીએ છીએ, બરાબર ને? પહેલું વ્રત કયું છે? શ્રાવકના 12 વ્રત. વંદિત સૂત્રમાં વંદિતા સૂત્રનું નામ, સાચું નામ કહીએ તો વંદિતા સૂત્રનું જે આદાન અને ગૌણ એમ બે પ્રકારના નામ. આદાન એટલે મુખ્ય અને ગૌણ એટલે નિકનેમ. આદાન એટલે મુખ્ય અને ગૌણ એટલે નિકનેમ. તો એવી રીતે જે વંદિતા સૂત્રનું શું કે શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર, એનું આદાન નામ એટલે મુખ્ય નામ છે. અને એનું જેમ કહેવાય ને કે પેલો અક્ષર જે હોય, પેલું શબ્દ જે આવતો હોય એના ઉપર એનાથી એ પદથી એ સૂત્રને ઓળખાતું હોય, બરાબર ને? જેમ શું કહેવાય કે આપણે નવકાર મંત્ર, બરાબર ને? નવકાર મંત્ર તો એમાં નમો હરિહંતાનમ આપણે બોલતા હોઈએ. નવકાર મહામંત્ર એ નામ મુખ્ય નામથી આપણે ઓળખીએ. પણ એના સિવાય તો કે પંચેન્દ્રિય સૂત્ર, પંચેન્દ્રિય સૂત્રનું આમ વાસ્તવિક રીતે સાચું નામ શું છે? ખ્યાલ છે? સૂત્ર, ગુરુ સ્થાપના સૂત્ર. કયું? ગુરુ સ્થાપના સૂત્ર, બરાબર. એવી રીતે આપણે ઈચ્છામિ ખમાસમણો સૂત્ર, તો એનું સાચું નામ શું છે? વંદન સૂત્ર, બરાબર. આપણે બોલીએ ચોથા નંબરનું ઇચકાર સૂત્ર, બરાબર ને? ઇચકાર સૂત્રનું નામ શું છે? મુખ્ય નામ શાતા પૃચ્છા સૂત્ર. શું નામ છે? શાતા પૃચ્છા સૂત્ર એ મુખ્ય નામ છે, બરાબર. આદાન નામ કહેવાય છે. અને પણ આપણે જે પહેલું શબ્દ છે ઈચ્છકાર, તો ઈચકાર તરીકે ઓળખીએ, બરાબર ને? તો એવી રીતે ગમણા ગમણે સૂત્ર, ગમણા ગમણે સૂત્ર કહીએ તો ગમણા ગમણે સૂત્રનું સાચું નામ તો કે ઈર્યાપથિકી. શું નામ છે? ઈર્યાપથિકી સૂત્ર. તો એવી રીતે અન્નથ, બરાબર. તસ્સ ઉત્તરી, વળી પછી કે લોગસ, તો લોગસ સૂત્રનું સાચું નામ જોઈએ તો ભગવાન. લોગસ સૂત્ર છે, તો એ લોગસ સૂત્રનું નામ શું છે? નામસ્તવ. નામસ્તવ સૂત્ર. શું નામ છે? નામસ્તવ. પણ આપણે લોગસ તરીકે ઓળખીએ એ રીતે કરેમી બંતે સૂત્ર. તો એનું સૂત્ર સામાયિક પચખાન સૂત્ર. અને આપણે કરેમી બંતે પહેલું પદ છે તો કરેમી બંતે સૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. એ રીતે સામાયિક વૈજુત્તો, સામાયિક પારવાનું સૂત્ર, બરાબર ને? પરંતુ સામાયિક પચખાન સૂત્ર, સામાયિક પચખાન સૂત્ર. તો એવી રીતે જેમ શું કહેવાય જગ ચિંતામણી, તો આમ ચૈત્ય વંદન સૂત્ર છે, બરાબર. પણ એને જગ ચિંતામણી તરીકે આપણે ઓળખીએ છીએ. એ રીતે નમિથુનમ સૂત્ર, નમિથુનમ સૂત્રનું સાચું નામ શું છે? સક્રસ્તવ સૂત્ર, બરાબર ને? તો એવી રીતે જેમ જયવિરાય સૂત્ર છે, તો જયવિરાય સૂત્રને પ્રાર્થના સૂત્ર, પ્રાર્થના સૂત્ર, બરાબર ને? તો એવી રીતે હા,
તો એવી રીતે જે સૂત્રો છે એના બીજા નિકનેમ પણ છે. શું કહેવાય, આપણે નિકનેમ તરીકે ઓળખતા હોઈએ, બોલાવતા હોઈએ છીએ. બરાબર. જેમ પુખરવર્તી સૂત્ર છે, તો પુખરવર્તી સૂત્રનું નામ શ્રુતસ્તવ સૂત્ર. શું નામ? બરાબર. તો એવી રીતે બધા સૂત્રોના અલગ અલગ નામ પણ છે. તો એમાં આપણે જે અર્થ બનીએ છીએ એનું નામ છે શ્રાવક વંદિતા સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર. શું નામ છે? શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર. અને એનું પહેલું પદ છે વંદિત્વ સર્વસિદ્ધે, એટલે આપણે વંદિત્વ સૂત્ર તરીકે આપણે એને જાણીએ છીએ. બરાબર. હવે મૂળ વસ્તુ એ કહી કે વંદિત્વ સૂત્રની અંદર શ્રાવકના વ્રત સંબંધી વાતો કીધી, સમ્યક્ત્વની વાતો કીધી, જ્ઞાન દર્શન ચારિત્ર અને સમ્યક્ત્વ વ્રત સંબંધી વાતો કીધા પછી શ્રાવકના 12 વ્રતોની વાત કરે છે. તો શ્રાવકના 12 વ્રતોમાંથી આપણે 6 વ્રતોની વાતો સંપૂર્ણ રીતે આપણે બહુ સુંદર સુંદર રીતે સરસ રીતે આપણે સમજ્યા. અને હવે 7મા વ્રત વિશે વાતો કરીએ છીએ. બરાબર ને? પહેલું પ્રાણાતિપાત વિરમણ અનુવ્રત, બીજું મૃષાવાદ વિરમણ અનુવ્રત, ત્રીજું અદત્તાદાન વિરમણ અનુવ્રત, ચોથું મૈથુન સ્વદાર સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ અનુવ્રત, પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત, છઠ્ઠું દિશા પરિમાણ વ્રત અને સાતમું ભોગ અને ઉપભોગ પરિમાણ વ્રત. સાતમું ભોગ ઉપભોગ વિરમણ વ્રત. બરાબર. તો જેમાં આપણે પેલા કીધું, આપણે કીધું કે શું કે મજ્જમ્ય મનસમ્ય પુફે ફલે ગંધમલ્ય વ ભોગ પરિભોગે બ્યમ્મી ગુના ભય નિંદે. એ ગાથાની અંદર આપણને ત્યાં કીધું કે શું, તો કે જે મજ્જમ્ય મનસમ્ય, મજ્જમ્ય એટલે તો કે માંસ સંબંધી વાતો કીધી હતી. માંસ સંબંધી વાતો કીધી. મદિરા સંબંધી, મજ્જમ્ય મદિરા સંબંધી, દારૂ સંબંધી. બરાબર ને? અને મનસમ્ય એટલે તો માંસ સંબંધી વાતો કીધી છે. તો જે આ બંનેનો પણ શું, તો કે પરિમાણ નહીં પરંતુ ત્યાગ કરવાનો છે, અટકવાનું છે, વિરમણ છે. બરાબર. મજ્જમ્ય મનસમ્ય પછી કીધું પુફેય ફલેય ગંધમલ્ય ઉપભોગ પરિભોગે. તો પછીનું જે વાતો કીધી છે, પુફેય પુષ્પ ફળ, પુફેય ફલેય ગંધ એટલે ગંધ, સુગંધી પુષ્પ કે ગંધમાલા મલ્ય માળા વગેરે, ગંધમલ્ય ઉપભોગ પરિભોગે. તો એ સંબંધી પણ જે પણ આપણાથી પાપ થયા હોય તો એની આપણે શું કરીએ છીએ, ત્યાં માફી માંગીએ છીએ. જો સાંભળો, જેનો ત્યાગ કરવાનું છે, જે સંપૂર્ણ રીતે ત્યાગ કરવાનું છે, બે વસ્તુ તો આપણને કહી જ દીધી છે. શું? 4 વસ્તુઓ હંમેશા કીધી: મધ, માખણ, માંસ અને ચોથું બોલો. મદિરા. હા, યસ. માંસ, આપણે મદિરા, માંસ, મધ અને માખણ, જે ચારેયમાં બરાબર છે, હર હંમેશ માટે ત્યાગ હોવો જોઈએ, કાયમ જ. કેમ? તો કે શું કહેવાય, અનેક ઘણું પાપ. આ ચારેય વિગયોનું સેવન કરવું એટલે તો નરકના દ્વારે ધસમસતા દોડતા જવું. બરાબર. તો એમાં આપણે સરસ રીતે બધું સમજી ગયા છે. અને હવે આપણે ત્યાર પછી આપણે પુષ્પેય ફલેય પુષ્પ ફળ વગેરે. બરાબર ને? પુષ્પ ફળ વગેરે. તો એની અંદર પણ આપણને હવે કે છે શું? હા. તો હવે આ વસ્તુ પુફેય ફલેય ગંધમલ્ય, તો આ શું છે કે એ વસ્તુઓ ભોગની વસ્તુઓને સૂચવે છે કે જ્યારે ગંધ અને માલ્ય એ શબ્દો દ્વારા બાહ્ય ઉપભોગની વસ્તુઓ સૂચવી છે, એટલે બાહ્ય ઉપભોગ. તો એમાં આપણને 22 અભક્ષ્યની વાત કીધી હતી. બરાબર ને? 22 અભક્ષ્યની વાત કીધી હતી, જેમાં વળના ફળ, પીપળાના ફળ, ઉંબરા, અંજીર, કાકોદુંબર, પછી દરેક જાતનો દારૂ, દરેક જાતનું માંસ, મધ, માખણ, હિમ, કરા, વિષ, સર્વ પ્રકારની માટી, રાત્રિ ભોજન, બહુબીજ ભક્ષણ, અનંતકાય, બોળ, અથાણું, ગોલવડા, પછી વંતાક, અજાણ્યા ફળ, ફળ અને ફૂલ, પછી તુચ્છ ફળ અને ચલિત રસ. તો આ 22 અભક્ષ્યની વાત કીધી. તો આ 22 શું છે એને આપણે સેજ વિસ્તારથી પણ સમજી લઈશું આ છે. બરાબર. તો શું કે છે, તો કે 22 અભક્ષ્યની અંદર શું કે છે, તો કે પેલા છે વડના ફળ કીધું. બરાબર ને? કે એમાં કેટલીક વસ્તુઓ છે કે પ્રથમના 5 એટલે કયા, તો કે વડના ફળ, પીપળાના ફળ, ઉંબર, અંજીર અને કાકોદુંબર. આ 5 વસ્તુઓ જે છે એ કેવી છે, તો કે ફળવાળી છે. ફળ. બરાબર. એ ફળ છે, પણ એ ફળની અંદર શું છે કે નાના મોટા જીવજંતુઓ રહેલા છે. કયા કયા? 22 અભક્ષ્યની અંદર પ્રથમની 5 વસ્તુઓ, 5 જે કહે છે, કયું કયું? તો પહેલા વડના ફળ.
વડનું ફળ કેવું હોય? નાનું હોય, ગોળ હોય, બસ સોપારી જેવું હોય, પણ એ અંદરથી એકદમ પોચું હોય, સોફ્ટ હોય, ને અંદર જીવજંતુઓ, ઈયળો, ઝીણી ઝીણી ઈયળો, જીવાત હોય જ. બરાબર. પછી પીપળાના ફળની અંદર પણ એવી રીતે હોય, પીપળાનું ફળ પણ એવી રીતે જ હોય. વળી ઉમરો, ઉમરા તો એ પણ એવી રીતે, અને અંજીર, ઘણી વખત અંજીર ઘણી ઠેકાણે વપરાતું હોય, પણ અંજીરની અંદર પણ આવા જીવજંતુ હોય છે. પછી કાકોડુંબર. હવે એમ થાય કે આપણે અંજીર જે ખાતા હોઈએ તો કે અંજીરની અંદર એક વર્ષ જીવો ઓલરેડી મરી ગયા હોય, કે આપણને ખ્યાલ પણ ના આવે. જે અંદરનો જે ભાગ છે એવા જ રંગના થઈ ગયેલા હોય. અને કાકોડુંબર પણ એવું જ છે. કાકોડુંબર પણ જેને ઢેડુંબરો પણ કહેવામાં આવતું. એના પાન, એના પાન જોઈએ તો આ બુયાના ઝાડના જે પાન છે ને એના જેવા હોય. તો એ શું થાય છે? તો કે એની અંદર પણ જીવજંતુ, આમ સોફ્ટ ટેસ્ટી પણ લાગે, પણ જીવજંતુઓ એની અંદર બહુ જીવજંતુઓ થઈ જાય. તો આ પાંચે ફળનો ત્યાગ કરવાનો છે. હવે ઘણા જંતુ હોય એટલે એ, કારણ કે માટે શું કહેવાય કે ઘણા બધા જીવજંતુ હોય છે એટલે શ્રાવકો માટે એ અભક્ષ્ય છે. બરાબર. પછી કીધું દરેક જાતનો દારૂ. બરાબર, દરેક જાતનો દારૂ, જેમાં કાસ્ટ અને ફિસ્ટ અને ફળ વગેરે અંદરથી કાઢવામાં આવતો હોય. તો એનાથી શું થાય છે? તો કે દારૂ છે માદક પદાર્થ છે. માદક પદાર્થ એટલે કે ભાન, માદક એટલે ભાન બોલાવી દે અને બુદ્ધિને વિકૃત કરે છે. બુદ્ધિને વિકૃત કરનાર છે. અને સાથે તો કે તમો ગુણ એટલે તો કે તામસી, તામસી બનાવે છે. તમો ગુણ, તમો ગુણને, તામસ ગુણને વૃદ્ધિ કરનારું છે. એટલે તો કે તામસ ગુણ એટલે તો કે તરત તપી જાય, ગુસ્સાવાળો, ગુસ્સેલો. બરાબર. એટલે જ્યાં ગુસ્સેલ હોય તો એને તો કે એક ક્ષમા ધર્મ, ક્ષમા ભાવથી દૂર થતો જાય છે. એટલે મદિરા પાન પર હંમેશા ત્યાગ. પછી કીધું છઠ્ઠા નંબરમાં કીધું, સાતમા નંબર કીધું માંસ ભક્ષણ. તો કે માંસ ભક્ષણ માટે આપણે કીધું શું? તો કે માંસ ભક્ષણ એ પણ શું? તો કે બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. શું કે છે? માંસ પણ બુદ્ધિને મંદ કરનાર છે અને તમોગુણની વૃદ્ધિ કરનાર છે. બરાબર. અને વિશેષ શું કે છે? તો કે હિંસાનું મુખ્ય કારણ છે. માંસ એ હિંસાનું મુખ્ય પ્રધાન કારણ છે. તેથી માંસ ભક્ષણનો એ અભક્ષ્ય છે. પછી કીધું મદ્ય અને માખણ. મદ્ય એટલે મધ અને માખણ. તો મધ, માખણ, હવે એમાં એના એ જ રંગના, એમાં એ જ રંગના અસંખ્ય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. મધ અને માખણ આ બંનેમાં પણ એના એ જ રંગના જે મધ છે, તો મધ આમ તો ઘી, આમ શું કહેવાય, આમ આમ પ્રવાહી અને આમ ચોખ્ખું ક્લિયર દેખાતું હોય, બરાબર ને? પણ એમાં એના એ જ જાતના અસંખ્ય જીવો એમાં ઉત્પન્ન થઈ જાય છે. કે જે પાછા ત્રસ જીવો. કેવા? ત્રસ જીવો. એકેન્દ્રિય નહીં, એકેન્દ્રિય નહીં, પરંતુ બે ઇન્દ્રિય વગેરે જીવો, જે ત્રસ જીવો છે એ ઉત્પન્ન થઈ જાય. હવે એ મધભક્ષણ કરતા અસંખ્ય જીવોની, અસંખ્ય સૂક્ષ્મ જીવોની વિરાધના થતી હોય તો એનો હર હંમેશ માટે ત્યાગ કરવાનો. અને માખણમાં પણ, માખણ પણ, માખણનું એવું છે કે જ્યાં સુધી છાશ સાથે ભળેલું હોય, જ્યાં સુધી છાશમાં હોય ને ત્યાં સુધી એ છાશના એનું કંઈક હોય કે જેના કારણે એમાં ઉત્પત્તિ ન થાય, પરંતુ જેવું એ માખણ છાશમાંથી બહાર કાઢવામાં આવે એટલે તરત શું થઈ જાય? તો કે અસંખ્ય સૂક્ષ્મ જીવોની અંદર બે ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે. બરાબર. એ છાશથી દૂર થતાની સાથે જ, એટલે શું? તો કે માખણનો પણ ત્યાગ. એટલે કે છે માખણમાં તે જ રંગના અસંખ્ય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે, માટે અભક્ષ્ય છે. બરાબર. ત્યાર પછી કીધું આપણે 10મા નંબરે કીધું બરફ. 10મા નંબરમાં શું કીધું? બરફ. તો બરફ અને કરા. હવે આ બરફ અને કરામાં અસંખ્ય, અસંખ્ય અબકાઈના જીવોની ઉત્પત્તિ થાય છે. અસંખ્ય અબકાઈના જીવોની, અબકાઈ અસંખ્ય જીવોની અંદર હોય છે, માટે ત્યાં એને અભક્ષ્ય કહેવામાં આવ્યું છે. અને સાથે વિષ, વિષ એટલે પોઈઝન, ઝેર. તો ઝેર એ શું કરે છે? તો કે ઝેર પ્રાણનો નાશ કરનાર છે, એટલે એ કોઈ પણ રીતે ખવાય નહીં. વળી કે છે સર્વ પ્રકારની માટી, સર્વ પ્રકારની માટી સચિત હોવાથી અને પ્રાણને ધારણ માટે, પ્રાણ ધારણ માટે અનાવશ્યક હોવાથી અભક્ષ્ય છે. એટલે માટી છે, બરાબર, માટી પણ કેવી છે? તો એમાં પણ સચિત, સચિત માટી કેવી હોય છે? સચિત હોય છે. સચિત હોવાથી શું? તો કે પ્રાણને પણ ધારણ કરે છે. બરાબર. એટલે હવે એની કોઈ આવશ્યકતા નથી. માટી ખાવાનો કોઈ આવશ્યકતા ખરી? માટી ખાવાની કોઈ આવશ્યકતા ખરી? જીવન જરૂરિયાત માટે આવશ્યકતા ખરી? નથી. તો એનો પણ ત્યાગ જ કરવો જોઈએ. પછી કીધું રાત્રિ ભોજન. રાત્રિ ભોજન કે છે કે રાત્રિ ભોજનમાં જીવ હિંસા
જીવ હિંસા આદિ ઘણા દોષો લાગે છે. રાત્રિ ભોજનમાં જેમ કહેવાય ને કે રાત્રિ સૂર્યાસ્ત થતાની સાથે સાંભળજો, સૂર્યાસ્ત થતાની સાથે અસંખ્ય સૂક્ષ્મ જીવો ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. આપણે સાધુ સાધ્વીજી ભગવંતો અત્યારના સમયની અંદર સૂર્યાસ્ત થાય એટલે તરત શું કામડી ઓળી લે. પણ શિયાળાની અંદર તો કે સૂર્યાસ્ત થાય એના 48 મિનિટ પહેલા, અને ચોમાસાની અંદર તો કે એ પણ એક પ્રહર પહેલા એટલે કામડી કાળ આવી જાય એટલે શું 4:30 વાગે પછી એ કામડી ઓળીને જ જાય, કામડી ઓળીને જ બહારે પણ જાય. તો એ કારણ શું, તો કે સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ એટલી બધી થઈ જાય. એટલે રાત્રિ થતાની સાથે જ સૂર્યની ગેરમોજૂદગીની અંદર અસંખ્ય એવા જીવો ઉત્પન્ન થઈ જાય છે કે જે આપણે એનું જ્યારે ભોજન કરીએ છીએ તે એ અસંખ્ય જીવો આપણા મુખની અંદર પ્રવેશે છે. બરાબર. તો એ દોષ એ ઘણું પાપ છે, માટે ત્યાં રાત્રિ ભોજનનો ત્યાગ કરાવે છે. તો આપણને એમ થાય તો આપણે લાઈટ ચાલુ કરીએ તો પછી તો કે લાઈટ છે, બરાબર ને, લાઈટ છે તો લાઈટના કારણે અમુક શું છે કે પ્રકાશનો અને સૂર્યનો પ્રભાવ છે. સૂર્યનો એનો પોતાનો પ્રભાવ છે કે જેના કારણે એ જીવો ઓટોમેટિક ચવી જાય છે, અને સૂર્યની ગેરમોજૂદગીની અંદર એ જીવો ઉત્પન્ન થઈ જાય છે. એ પછી આપણે લાઇટના પ્રકાશથી એ જીવો ચવતા નથી કે દૂર થતા નથી. વળી જેવો સૂર્યોદય થાય એટલે ઓટોમેટિક એ જીવો ચવી પણ જાય. એટલે અહીંયા રાત્રિ ભોજન એ પણ મોટું પાપ કહેવામાં આવ્યું છે. બરાબર. માટે શું કહે છે, એટલે નિષેધ કરેલો છે. એટલે રાત્રિ ભોજન કીધું એટલે જીવ હિંસા વાળું હોવાથી હિંસા આદિ ઘણા દોષો છે, જીવ હિંસા આદિ ઘણા દોષો છે, માટે એનો ત્યાગ કરવો નિષેધ છે. પછી કીધું બહુબીજ ભક્ષણ. બહુબીજ ભક્ષણ જે 15મા નંબરની અંદર કીધું. તો એ બહુબીજ ભક્ષણ કેવું છે, તો કે જેની અંદર રીંગણ, ખસખસ વગેરે, જેમાં ઘણા બધા જીવો આમ શું કહેવાય એક આમ અડીને રહેલા છે બીજ. વળી જેમાં શું કે ખાવાનો પદાર્થ ઓછો છે અને ફેંકવા જે નાખવાનું એવા બીજો બધા, જેમાં અસંખ્ય ઘણા બધા બીજો છે. તો એવી વસ્તુઓનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે. તો આપણને પ્રશ્ન થાય તો ટમેટાની અંદર પણ ઘણા બધા બીજ છે, ટમેટામાં પણ ઘણા બધા બીજ છે કે નહીં, તો કે ના, ટમેટાની અંદર જેમ રીંગણની અંદર જેટલા બીજ છે એટલા બધા નથી. તો વળી બીજો પ્રશ્ન થાય કે પપોઈમાં પણ ઘણા બધા બીજ હોય, સરોજબેન, તો પપોઈમાં પણ ઘણા બધા બીજ હોય તો પછી વાપરવું કે ના વાપરવું? હોય ને, પપોઈમાં ઘણા બધા બીજ હોય કે નહીં? પરંતુ છતાંય શું થાય, સાઈઝ પ્રમાણે એ જેમ રીંગણના બીજની અંદર રીંગણ નાના એની અંદર જેટલા બીજ છે એના કરતા 10મા ભાગના પણ પપોઈમાં બીજ હોતા નથી. વળી એમ કહીએ તો પછી ખરબૂજો હોય, સ્વીટ વોટરમેલન, એની અંદર પણ ઘણા બધા બીજ છે. તો કે ના, રીંગણ જેમ છે તો એની અંદર જેટલા બીજ છે એના શું કે 5મા ભાગના પણ નથી. એટલે ઘણા ઓછા છે. જેમ રીંગણમાં છે કે ખસખસમાં જેટલા બીજ છે એના કરતા ઘણા ઓછા છે. બરાબર. એટલે જે અહીંયા બહુબીજ ભક્ષણ કહેવામાં આવ્યું, જેમાં ઘણા બધા બીજ છે એવી વસ્તુઓનો પણ ત્યાગ. કેમ? તો કે એ બીજ જેમ કહેવાય કે અહીંયા જીવ વિચારની અંદર આવે છે, જીવ વિચારની અંદર જીવ વિચારની અંદર 13મી ગાથાની અંદર એમાં કીધું ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મુલગ પત્તાની દિયાની પત્તયતર મુત્તમ પંચમી બુઢવાઈનો ગાથા ત્યારે યાદ નથી આવતી. એક શરીરે એગો જીવો જેસમ તુપ્તેય પત્તયા ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મુલગ પત્તાની બિયાની. એટલે શું, તો કે દરેક જીવો જેમ ફળ છે તો ફળની અંદર પણ અલગ અલગ પોતાના જીવો અલગ અલગ છે. છાલની જીવ અલગ છે, બીજના જીવ અલગ છે. એટલે આપણે એકાશનો વગેરે કરતા હોઈએ ત્યારે જે બીજવાળ હોય, જેમ જો કે સફરજન હોય તો સફરજન કદાચ સુધારી લેતા હોય, પહેલા છાલ અલગ કરી લઈએ, વળી પાછા એમાં જે બીજ હોય એ બીજ પણ અલગ કરી લઈએ, બરાબર ને, તો એ ખાઈએ નહીં. એનું કારણ તો કે એ બીજના જીવો અને છાલના જીવો છે તો એનું તો રક્ષણ થાય, એનું તો ભક્ષણ ન થાય. એના ભક્ષણના દોષથી તો આપણે બચી શકીએ. તો એના માટે આપણે શું કરીએ છીએ, તો ત્યાં એને વાપરતા નથી. બરાબર. ના, ખજૂરમાં ખજૂરમાં તો એનો એક જ બીજો છે એટલું જ. ઓકે ઓકે. એટલે જે ઘણા બીજવાળી વસ્તુઓ છે એનો પણ આપણે ત્યાગ કરવાનો છે. વળી આગળ વધીને કે છે, હા,
અનંતકાય 16મું જે અભક્ષ્ય કીધું જેનું નામ છે અનંતકાય. તો અનંતકાય શું છે? તો કે જેમાં એક શરીર એની અંદર એક જ શરીરની અંદર અનંતા જીવો છે. હમ જેને આપણે કદાચ અનંતકાય એટલે કંદમૂળ. કંદમૂળ આદિ સાધારણ વનસ્પતિ. હવે સાધારણ વનસ્પતિની વ્યાખ્યા શું? તો કે જેમ એક જ શરીરની અંદર અનંત જીવો હોય, એક શરીરમાં અનંત જીવો હોય તો એને શું કહેવાય છે? સાધારણ. બરાબર. જેમ કે આપણે ડુંગળી કહીએ કે બટાટું કહીએ, ગાજર છે, મૂળા છે, હા, જે શકરકંદ કહીએ કે સ્વીટ પોટેટો કહીએ, તો વગેરે જે પણ જમીનની અંદર થઈ રહ્યું છે લઘુકાય કરીને, હા, આદુ છે, મૂળા છે, લીલા લીલા હળદર છે, કે બરાબર. તો આ બધા કેવા છે? સાધારણ છે. આ બધા સાધારણ છે. તો જેને અનંતકાય કહેવામાં આવ્યું. વળી જેમાં કેટલીક વસ્તુ એવી છે કે જે જમીનમાં નથી, ઉપર થાય છે, છતાં પણ એ અનંતકાય છે. જેમ કે પાલક ભાજી છે, પાલક જે ભાજી જે આવે છે, તો પાલક ભાજી કેવી છે? અનંતકાય છે. તો એમાં એક એની અંદર અનંતા જીવો રહેલા છે. તો એના માટે શું કરે? તો કે એનો પણ ત્યાગ કરવાનું કીધું છે. એટલે શું કે કંદમૂળ આદિ સાધારણ વનસ્પતિ કે જીવ હિંસાનું કારણ છે. જીવ હિંસાના અતિ જીવ હિંસાનું કારણ છે. તો એનો પણ ત્યાગ કરવાનો કહે છે. બરાબર. પછી કે છે જેમાં 32 અનંતકાયના નામો પણ આપણને કહેશે. એ આપણે જોઈશું તે વખતે. પછી શું કે છે? અનંતકાય પછી આપણે કે છે લીંબુ, કેરી, કેરડા, કરમંદા, ગુંદા વગેરે અનેક વસ્તુઓના, બરાબર ને, જે બોળ અથાના 3 દિવસ પછી અભક્ષ્ય, બોળ અથાના અભક્ષ્ય બને છે. કયા કયા? તો કે કયા? કેરી, કેરડા, કરમંદા, ગુંદા એનું અથાણું કંઈક બનાવતા હોય છે. હવે એ અથાણા કેવી રીતે થાય એ ખ્યાલ નથી, પણ શું કહેવાય કે ઓલું જે કેરી સુકાવીને જે કરવામાં આવતા હોય, તો એ કદાચ પછી જે કેરી પાકી હોય ને, બાકી નહીં, પરંતુ શું કહેવાય આપણે કેરીના જે અથાણા કરવામાં આવતા હોય, તો અહીંયા એમ કે છે કે કેરી, કેરડા, કરમંદા, ગુંદા વગેરે જે અનેક વસ્તુઓના જે બોળ અથાના 3 દિવસ પછી અભક્ષ્ય. અને પછી કે છે ગોલવડા. 18મું કે છે ગોલવડા. ગોલવડા અને કઠોળ. હા, ગોલવડા એટલે શું? તો કે કઠોળ અને કાચા દહીંનો સંયોગ થવાથી બને છે. ગોલવડા એટલે કઠોળ, બરાબર ને, કઠોળ અને કાચું દહીં આ મિક્સ થાય એટલે શું થાય? જેને આપણે દ્વિદળ પણ કહેવાય. શું છે? દ્વિદળ. બરાબર. તો એ દ્વિદળ પણ થવું જોઈએ નહીં, ન થાય એનું ધ્યાન રાખવાનું. બરાબર. હા, કદાચ છાશ છે કે કઠોળ છે તો એ પણ મિક્સ ન થવું જોઈએ. બરાબર. નહીં તો એમાં હવે દ્વિદળ એટલે તો કે જેમાં રસ ચલિત થઈ જાય, વળી સાથે સાથે તો એમાં અસંખ્ય બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય. જેમ મગ કે કાચું દૂધ બંને મિક્સ થયું, મગ કે દૂધ મિક્સ થયું એટલે શું થઈ જાય? તો એમાં અસંખ્ય જીવ ઉત્પન્ન થઈ જાય. બરાબર. એટલે શું કે દૂધ અને દહીં અને શું કે છે કાચા દહીંના સંયોગથી બને છે, માટે વિદળ હોય ને અભક્ષ્ય છે. બરાબર. પછી કે છે વંતાક. વંતાક એટલે જે કામ વૃત્તિ, કામ વૃત્તિ પોષક એટલે વિકાર વાસનાને, વિકારોને જાગૃત કરે. તો કે એવા પદાર્થનો પણ શું? તો કે પછી કામવૃત્તિ પોષક અને બહુ નિદ્રા લાવનાર, બહુ નિદ્રા લાવનાર એવી શું કહે છે? હવે સમજો કે દ્વિદળ થયું હોય કે કામવૃત્તાક એટલે તો કે કાં તો ઊંઘ લાવે, એના કારણે શું? તો કે પોતાને ફળ ફૂલ વગેરે ખાવામાં શું કહે છે? જે અહીંયા કઈ શું કીધું? વંતાક એટલે તો કે કામવૃત્તિ પોષક. વળી કે છે બહુ નિદ્રા લાવનાર હોય છે અને બહુબીજ ભક્ષણ હોવાથી એનો પણ ત્યાગ કરવાનું કહે છે. આ વંતાક નામની કોઈ વસ્તુઓ છે કે જે વંતાક એટલે જેને જેની અંદર કોઈ બીજા અલગ અલગ વસ્તુઓ પણ અલગ અલગ દ્રવ્ય મિશ્રણ થઈને પણ કદાચ કરવામાં આવતું હોય, કે જેમાં શું? તો કે વિષય વાસનાઓને ઉત્તેજિત કરે. બરાબર. અને કદાચ એ જેમાંથી બનતું હોય એને
કદાચ એવું માદક પદાર્થ, માદક કે નિદ્રાને લાવનારું પણ હોવાથી શું કરે છે, તો એનો ત્યાગ કરવાનો કહે છે. પછી કીધું છે 20મા નંબરમાં કીધું અજાણ્યા ફળ. 20મા નંબરમાં શું કે છે? અજાણ્યા ફળ અને ફૂલ. અજાણ્યા ફળ ફૂલ ખાવામાં પ્રાણહાનિ તથા રોગની ઉત્પત્તિ નો પણ સંભવ હોઈ શકે છે. જે ફળ કે ફૂલ આપણને ખ્યાલ નથી, તો એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અથવા કદાચ આપણને ખ્યાલ નથી, પરંતુ જે કદાચ જેની સાથે છે કે બીજા લોકો છે એની સાથે છે અને એ લોકોને ખ્યાલ છે, બરાબર, અને બધા એ કરતા હોય, તો એ તમે વસ્તુ વાપરો તો વસ્તુ અલગ છે. અને પૂછી કરીને વાપરવું. કેમ કે અજાણ્યું ફળ છે, તો અજાણ્યા ફળ ખાવાથી શું થાય છે? હા, બરાબર. અહીંયા એમાં આઈ થિંક પુષ્પચૂલ પુષ્પચૂલની વાતો આવે છે કે જે એને 4 નિયમો હતા. મતલબ શું? તો કે ગુરુ ભગવંત સાથે હતા, પણ એક સાવ ડાકુ હતો. પોતે સાવ ડાકુ થયેલો હતો, લૂંટારો. અને એમાં આમ તો હતો આમ શું કહેવાય, ઉત્તમ સારા ઘરનો હતો, પરંતુ ગલત ગલત સંગતે કે રવાડે ચડીને પોતાના સંસ્કારો રજડાવ્યા અને અંતે પિતાએ પણ દેશ નિકાલ કરી દીધો, નગર બારે કરી દીધો, અને પછી ચોર લૂંટફાટ કરીને પોતાનું જીવન જીવતો. અને સાથે એને પોતાની બેન પણ અતિ પ્રિય, એટલે બેનને પણ સાથે લઈને નીકળી ગયો. હવે આમ જતા આગળ જતા એક પલ્લી પતિની દીકરી સાથેના લગ્ન પણ કર્યા. હવે બન્યું એવું, પોતાના નગરની અંદર એ શું કહે, પોતે પોતે પોતાના કામની અંદર રાત્રે વગેરે નીકળી પણ જાય, અને નગરની અંદર પોતાનું બેન અને પત્ની નગરની અંદર છે, પણ ક્યારે આવે છે જાય છે કઈ ખબર નહીં. કેમ કે ચોર લૂંટફાટ કરતો. હવે એને ગુરુ ભગવંતે 4 નિયમ આપેલા હતા. એ 4 આપણે ટૂંકની અંદર કરીશું. એ 4 નિયમની અંદર, તો એમાં 4 નિયમની અંદર પહેલો નિયમ એવો હતો કે ક્યારે 4 નિયમની અંદર પહેલું કે અજાણ્યા ફળ કોઈ દિવસ ખાવા નહીં. બીજા નંબરે તો કે કાગનું માંસ ક્યારે ખાવું નહીં. અને શું? તો કે રાજ પરિવાર કે રાજા સમક્ષ ક્યારે ખોટું બોલવું નહીં. અને શું? તો કે કદાચ કોઈનો પણ ઘાત કરવાનો હોય તો 7 ડગલા પાછા થઈને પછી જ 7 ડગલા પાછા ખસવાનું, અને પછી જ કદાચ ઘાત કરવો હોય તો. કેમ કે હવે ચોર લૂંટારો છે, પોતાનું આત્મરક્ષા માટે કે સેલ્ફ ડિફેન્સ માટે ગમે તે કરી શકે, કેમ કે પોતાનો બચાવ માટે. એટલા માટે જ ત્યાં ચાર પ્રકારના નિયમો. એમાં એ ચોરો સાથે, પોતાના સાથીઓ સાથે કે કોઈક જગ્યાએ એ ચોરી કરીને આવતા છે, અને દૂરથી આવતા છતાં, અને જંગલની અંદર ક્યાંક રસ્તો પણ ભૂલી ગયા. રસ્તે ભૂલે પડ્યા, અને રસ્તે ભૂલે પડતા પડતા હવે ઘોર જંગલની અંદર પહોંચી ગયા. અને તે વખતે હવે બપોરનો સમય થઈ ગયેલો, બપોર ઉપરનો સમય થઈ ગયેલો, ભૂખ્યા થયેલા. અને તે વખતે એ સાથીઓ વગેરે કે હવે ભાઈ કાંઈ ખાઈ લઈએ. હતું કાંઈ નહીં ભોજન માટે, એટલે તે જંગલની અંદર તો ફળ વગેરે હોય તો ફળો ખાઈને પેટ ભરી લઈશું. એટલે તે વખતે બધાએ પણ કીધું કે તમને જે પણ ખાવું હોય એ ખાઈ લ્યો. અને એ લોકો બધા છે તો કે બાજુની અંદર જે વૃક્ષો હતા એ વૃક્ષોના ફળ ખાધા. બાજુની અંદર એક વૃક્ષ હતું ત્યાં જંગલમાં, અને ત્યાં વૃક્ષોના ફળ ખાધા. પરંતુ અહીંયા આજે પુષ્પચૂલ કે વંકચૂલ, આ બેમાંથી એક્ઝેક્ટલી ખ્યાલ નથી આવતો, પણ બેમાંથી ગમે તે એક છે. તો એને ફળ ન ખાધા, પણ બાકીના બધા ફળ ખાધા. એને નિયમ યાદ આવ્યો કે મારે શું થયું, આ ફળનું મને કોઈને નામ ખબર નથી અમને, તો એ ફળ મારે નથી ખાવા. અને બન્યું એવું કે એ જે ફળો હતા એ બધા ઝેરી ફળ હતા. બધા ઝેરી ફળ હતા. હવે ઝેરી ફળો ઓલા બધા ખાધા, અને ઝેરી ફળો ખાઈને તે મૃત્યુ પામ્યા. અને આ બાજુ એ ઉભરી ગયો, અને આમ કરતા પોતાનો હાસ માનતા એ પોતાના ઘરે પણ જાય. મૂળ વસ્તુ આપણને અહીંયા એ અજાણ્યા ફળ, જે ફળોનો આપણને ખ્યાલ નથી, અથવા જેનો કોઈ જાણકાર નથી, એવા ફળ વાપરવા નહીં. બરાબર. અને પછી કીધું 21મું કે છે તુચ્છ ફળ. 21મા નંબરમાં શું કે છે? તુચ્છ ફળ. તુચ્છ ફળ એટલે કે જેમાં ખાવાનું ઓછું હોય અને ફેંકવાનું વધારે હોય.
જે ફળમાં ખાવાનો ભાગ ઓછો હોય, ફેંકવાનો ભાગ વધારે હોય, તો એવી વસ્તુને તુચ્છ ફળ કહેવામાં આવ્યું. જેમ કે સીતાફળ, આપણે સીતાફળ અભક્ષ્ય છે. જેમ જાંબુ છે, જમરા છે, તો જમરા પણ અભક્ષ્ય કહેવાય. બોર છે તો બોર પણ બોર છે એ પણ કહેવાય તો કે અભક્ષ્ય કહેવાય. કેમ તો કે જેમ ખાવાનો ભાગ ઓછો છે ને ફેંકવાનો ભાગ વધારે. અને પુણ્યશાળીઓ તમને ખાસ બધાને જણાવું, બરાબર, જેમાં સીતાફળ આવે છે ને સીતાફળ, તો એ જ સીતાફળની અંદર એમાં જે ઉપર જે વ્હાઈટ વ્હાઈટ દેખાતું હોય ને, જે કોઈ પણ તમે ફળ લ્યો એના ઉપર વ્હાઈટ ખાલી દેખાતું હોય, તો એ વ્હાઈટ છે એ એમાં રીતસરના ચૌરિન્દ્રિય અને તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય જેવો હોય છે. એ ધીમે એમ એક સૂક્ષ્મ એક ઝીણા ઝીણા હોય છે. ને વ્હાઈટ જેટલા જેટલા પણ હોય ને એમાંથી એટલા બધા જીવો થઈ જતા હોય અને ધીમે ધીમે ચાલવા લાગતા. બરાબર. અને આગળ વધીને શું તો કે એ સીતાફળની અંદર એવા ને એવ જ જેમ તમને જલ્દી ખ્યાલ પણ ન આવે કે જેમાં સહેજ પણ કાળાશ વાળું હોય, તો કાળાશ જે સીતાફળ હોય ને બે જે મોટી આંખો એમ કે ને, અને ત્યાં ભાગ હોય તેમાં ઝીણી ઝીણી ઈયળો વ્હાઈટ અને સેમ એ સીતાફળના રંગની જ એવી હોય છે. તો એ ઈયળો આપણને જલ્દી ખ્યાલ પણ ન આવે. તમે આમ ધ્યાનથી જુઓ તો નરી આંખે દેખાય જ. બરાબર. એટલે શું તો કે એ ઈયળો ઘણી વખતે શું, કદાચ કોઈક આપણા ઘરે આવ્યું અને આપણે શું કહે સીતાફળ સરસ ફાઇન થઈ ગયા છે અને એ તો સીધું ખાવા લાગ્યો, એને જોયું ને તો એની વિરાધનાનું કે એનું પાપ કોને લાગે? એને કે આપણને? આપણે લાવ્યા છીએ એટલે આપણે જ ખાઈ છે, ઉપયોગ રહિત ખાઈ છે એને તો કરું છું, પરંતુ સાથે ખવડાવવાની અંદર આપણે મોટો ભાગ છે જ. બરાબર. એટલે સીતાફળ આપણે શું કે ઘરમાં બને ત્યાં સુધી ન જ વાપરવાનું જ નહીં. કેમ કે જ્યાં બે ઇન્દ્રિય રીતસરના બે ઇન્દ્રિય અને તે ઇન્દ્રિય ઈયળો રીતસરની જોવામાં આવતી હોય છે. વળી જે વ્હાઈટ વ્હાઈટ કલર જે દેખાતો હોય એમાં તો એમાં તે ઇન્દ્રિય જેવો હાલતા ચાલતા એટલે રીતસરના એની શું કહેવાય પગ વગેરે બધું જ દેખાય છે. તો એ વસ્તુઓનો બને ત્યાં સુધી ત્યાગ જ રાખવાનું. આ વસ્તુ એવી છે કે ન વાપરે તો કાંઈ ફરક પડતો નથી. બરાબર. અને કેટલાક પાપો સાંભળજો, કેટલાક પાપો આપણે માત્ર જીભને રસને પોષવા માટે જ આપણે કહીએ છીએ, જેનો કોઈ આવશ્યકતા ન હોય, માત્ર જીભના સ્વાદ માટે. અને એ જીભના સ્વાદને વશ થઈને આપણે અસંખ્ય જીવોની વિરાધના કરીએ છીએ, જેમાં ત્રસ જીવો પણ. અને ત્રસ જીવોની કોઈ પણ રીતે વિરાધના ન જ થવી જોઈએ. બરાબર. કે આપણે કેમ પૃથ્વી કાય આપ કાય તેવું કાંઈ નહીં, રક્ષા કરવું આવું કાંઈ વનસ્પતિ કાંઈ ત્રસ કાંઈ નહીં બોલીએ છીએ ને, શું બોલીએ છીએ મોહપત્તીના બોલની અંદર? હા. જે વસ્તુઓ આપણે જરૂર નથી, બરાબર, જે વસ્તુઓ જરૂર નથી કે જેમાં ત્રસ જીવવાની વિરાધના થતી હોય, તો એનો ત્યાગ જ કરવો. બરાબર. એટલે તુચ્છ ફળ કે જેમાં ખાવાનો ભાગ ઓછો છે અને ફેંકવાનો ભાગ વધારે છે, અને બરાબર, તો એવી વસ્તુઓનો એવા ફળનો ત્યાગ કરવો. પછી કીધું ચલિત રસ. ચલિત રસ એટલે જેકફ્રૂટ ખવાય કે નહીં? શું? જેકફ્રૂટ, ફણસ. જેકફ્રૂટ આમ એક રીતે ન ખવાય, કેમ કે એમાં પણ ખાવાનો ભાગ ઓછો છે, ફેંકવાનો ભાગ વધારે છે. પણ આપણે તો ડાયરેક્ટ ઓલું જ લઈને આવીએ છીએ ને, શું કહેવાય એનું, શું ડબ્બો તૈયાર, બરાબર ને? તો એ તો આપણા માટે કાઢે છે, પણ એમાં જે ફણસ છે, વાસ્તવિક રીતે જો જોઈશું તો કે ફેંકવાનો ભાગ વધારે છે, ખાવાનો ભાગ ઓછો છે. અને એમાં પણ આપણે જે લાવીએ છીએ એમાંથી બીજ તો એનું મોટું જ છે. આપણે જે લાવીએ છીએ એમાં પણ બીજ તો એનું મોટું છે, માટે પણ એ અભક્ષ્ય કહેવાય. સાધારણ નથી, બરાબર, પણ અભક્ષ્ય ગણી શકાય, અભક્ષ્ય ગણાય. હવે કે છે એટલે તુચ્છ પણ. પછી કીધું ચલિત રસ. શું? આંબલીમાં એવું જ હોય ને? આંબલી છે, બરાબર ને? આંબલી, તો આંબલીનું જે ફળ છે એમાં જે ચચુકા વગેરે હોય નાના હોય, એકદમ નાના હોય, તો એ આંબલીમાં વાંધો નથી. એટલે એમાંય બી તો આમ જોઈએ તો બી વધારે હોય છે. હા, પણ ઓલાની અંદર ઓલા જે ફણસ છે તો એની જે છાલ ને છોડું છે અંદર જે છે મોટું, એટલું બધું મોટું નથી ને. અને એ પણ પાછું શું, એ તો અમુક ટાઈમની અંદર પછી ઓટોમેટિક સુકાઈ પણ જતું હોય. આંબલી છે તો અમુક ટાઈમની અંદર સુકાઈ પણ જાય. આંબલી છે એ સુકાઈ પણ જાય. આ ફણસમાં એવું થતું નથી. ઓકે. પછી 22મા નંબરમાં કીધું ચલિત રસ. ચલિત રસ એટલે શું? તો કે ચલિત રસ એટલે કે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ
બરાબર. એનો ફરી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ફરી ગયો હોય. જે પાકું હોય, બરાબર, પાકું હોય તો પાકું હોય તે વખતે એનો જે ઓરિજિનલ કલર હોય, બરાબર, એના કરતા પછી વધારે પડતું પાકી ગયું હોય કે પછી એને જેને શું કે ઉતરી ગયું હોય, એના ફળ જો પપોઈ આપણે લીધી હોય, પપોઈ બરાબર ને, પપોઈ પાકી હોય સરસ લાગતી હોય પણ પછી ઉતરી જાય એવું બને ને નહીં, સાવ ઉતરી ગયેલું છે એમ, એવું થાય ને. હા બને. બસ એને કહેવાય ચલિત રસ. બરાબર. કેરી છે તો કેરીની અંદર પણ એવું થઈ જાય. એટલે ફળ ફૂલોની અંદર બધાની અંદર પણ એવું જેને શું કહેવાય છે, જેનો વર્ણ બદલાઈ જાય, જેનો રંગ બદલાઈ જાય, બરાબર ને. જેમ જેમ શું કહેવાય કે ભાઈ જેમ કેટલીક વસ્તુઓ છે, જેમ ઓકે હવે તમને શું કહું, કેટલીક વસ્તુ સિઝન વાઇઝ સિઝન હોય. ઓકે ચાલો, જેમ કેરી હોય, કેરી કહીએ બરાબર ને, કેરી કહીએ તો આદ્રા નક્ષત્ર બનતા, આદ્રા નક્ષત્ર બેસતા એની અંદર અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય. પણ એના પહેલા પણ શું થઈ જાય તો કે જો કદાચ વરસાદ વગેરે પડી જાય તો એનો રસ અને સ્વાદની અંદર ફેર થઈ જાય, એના સ્વાદની અંદર ફેર પડી જાય તો એ શું થયું, ચલિત રસ થઈ ગયો. એટલે એનો જે રસ છે, એનો જે સ્વાદ છે, એ સ્વાદ ફરી જવો, સ્વાદ ફરી જવો તો એને શું કહેવાશે, ચલિત રસ. શું કહેવાશે, ચલિત રસ. બરાબર. હા. અને પછી બીજી રીતે કહેશો કે બીજું જે રાંધેલું વગેરે હોય, બરાબર, રાંધેલું વગેરે તો કે વાસી, પડતર કે પછી બગડી ગયેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તેમ શું કહેવાય કે ગઈ કોઈ કદાચ રસોઈ કરી હોય, બરાબર ને, આ રસોઈ કરી હોય કદાચ પહેલું એમ થતું કે પહેલાના ટાઈમની અંદર એવું કરતા, એટલે આપણા શ્રાવકો તો ન જ કરે, બરાબર ને, શ્રાવકો તો ન જ કરે કે શું કહેવાય કે અગલા દિવસે બનાવેલું હોય ને બીજા દિવસે વાપરે. હા, બીજા દિવસે પણ વાપરતા. એટલે પહેલાના સમયની અંદર જેમ શું કહેવાય કે ગામડાઓની અંદર કે શું કહેવાય રોટલા વગેરે સાંજે વધ્યા હોય તો એ બીજા દિવસે પણ ખાઈ લેતા. પણ એ ક્યારે તો કે એનો રસ બગડ્યો ના હોય કે એમાં કઈ લાડિયા વગેરે ના થાય હોય તો, બરાબર. હવે અહીંયા બીજી રીતે કહીએ તો કે વાસી કે પડતર. હવે જુઓ એક એક વાત તમને જણાવ, આ અભક્ષ્ય થઈ જાય ચલિત રસની વાત કરીએ છીએ ત્યારે એક સેકન્ડ પુણ્યશાળી, એક સેકન્ડ. ઓકે, ચલિત રસની વાત કરીએ તો બીજું આપણે ઘણા ઠેકાણે શું કરતા હોય ખબર છે, અત્યારે પણ અને આ સારા સારા ઘરના લોકો આવું કરતા હોય, એ ન જ કરવું જોઈએ. હંમેશા યાદ રાખજો શું તો કે કોઈ વખતે ભોજન બન્યું હોય, હા, ભોજન બન્યું હોય અને વધ્યું હોય પછી તો કે વધ્યું હોય પછી એને ચટણી છે કે ભજીયા છે કે દાળ ભાત વગેરે છે ફ્રીજમાં ઘુસાડી દે. તો હવે ફ્રીજમાં રહ્યું થતું કે પણ શું થાય છે તો કે ચલિત રસ થઈ જાય છે. રસ એમાં ફેરફાર થઈ જાય છે અને એ ખાતા શું થાય છે તો કે આપણી જે સૂક્ષ્મ બુદ્ધિ છે, જે માઇન્ડ જે બુદ્ધિ છે એ બુદ્ધિને મંદ કરે છે. બુદ્ધિને મંદ કરી એટલે સાવ તમે સાવ ઠોઠ ન કરી નાખે, બુદ્ધિને મંદ પાડે એટલે સાવ શું કહેવાય કે કાંઈ નથી આવડતું ભૂલી ગયા એવું નથી. તો કે જે ધર્મ બુદ્ધિ, જે ઓછી સૂક્ષ્મ થતી રહી. સમજવા માટે જે સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે એ સૂક્ષ્મ બુદ્ધિને બુદ્ધિ કરી નાખે. એટલે જે બુદ્ધિને મંદ બુદ્ધિ એટલે મતલબ એવું નથી કહેશો કે ગાંડો કરી નાખ્યો કે એનું મગજ આવું એવું કરવા લાગ્યું, એવું નથી. તો કે જે ધર્મને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની જે આવશ્યકતા પડે એ સૂક્ષ્મ બુદ્ધિને શું કરી દે છે, મંદ કરી દે છે. એટલે બને ત્યાં સુધી શું તો કે હંમેશા શું તો કે ફ્રેશ અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું. કેમ કે જેવું ખાય અન્ન તેવું થાય મન, એમ કીધું ને, જેવું ખાવું અન્ન તેવું થાય મન. બરાબર. તો કે જે વધારે હોય તો ઓકે. ચોક્કસ શું કરવું તો કે એ આપી દેવાનું. હા, તો એ બીજા આપણે શું કરે તો કે હવે તો ઘણા ઠેકાણે એવું થઈ ગયું શું કે અઠવાડિયાના બધું બનાવીને ફ્રીજમાં રાખી દેતા હોય. તો કે ના, એ શું થાય છે અંતે તો કે એનો ચલિત રસ થઈ જાય છે અને એ અભક્ષ્ય થઈ જાય છે. તો હંમેશા આ વસ્તુઓનું ધ્યાન લેવાનું. બરાબર. તો આ 22 અભક્ષ્યની આપણે આજે વાત કરી. તો હવે આ 22 અભક્ષ્ય સંબંધી તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. તો કઈ આપણે પ્રશ્ન? સરગવો ખાઈ ખવાય કે નહીં? સરગવો સરગવાની ખાઈ, ફૂલ. સરગવો ઔષધિ તરીકે વાપરી શકાય છે. સરગવો, બરાબર. અહીંયા સરગવો છે એ વાપરી શકાય છે, સરગવામાં કઈ વાંધો નથી કેમ કે બહુબીજ ભક્ષણ નથી.
તો આ 22 પ્રકારના અભક્ષની આજે આપણે વાત કરી, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ, બરાબર. અને આવતી વખતે બીજે પણ કેટલીક બધી વાતોની આપણે ઉપભોગ પરિભોગ પછી સચિત આવતી વખતે કદાચ 14 નિયમો પણ આવી જશે. હા, અપક્વ આહાર દુપક્વ આહાર એના સંબંધી પણ વાતો આવશે. તો અપક્વ અને દુપક્વ આહાર એટલે શું, તો એની વાતો આપણે આવતી વખતે, જે 7મું વ્રત હજી કન્ટિન્યુ છે. જો એક વસ્તુ છે, કંચનભાઈ, આપણે પોપઈના બી તો સાઈડમાં કાઢી નાખતા હોય તોય ના ખાવાના. શું પોપઈના બી પપૈયા બી પપૈયા અભક્ષ્ય નથી. એટલે બી હોય બી, હા એમાં વધારે બી હોય ને. હા, વધારે બી હોય, પણ જેમ રીંગણની જે અંદર જેટલા છે એટલા નથી. હા, ઓકે. ઓકે, એટલે એ બહુબીજમાં નથી, અભક્ષમાં હા, નથી. ઓકે. ઓકે. હા, જેમ શું કહેવાય, જેમ શક્કરટેટી હોય તો શક્કરટેટી એની અંદર પણ બીજ અડી અડીને રહેલા છે, બરાબર ને. હા, પણ એટલા બધા નથી કે જે રીંગણની અંદર છે કે ખસખસની અંદર જેટલા બીજ છે એટલા બધા નથી. ભીંડામાં હોય ને બી. ભીંડામાં પણ, તો એમાં પણ સ્પેસ છે, જગ્યા છે. એમાં પણ સ્પેસ છે, જગ્યા છે, જ્યાં રીંગણમાં એવું નથી. તો હવે કોઈ વખત એમ કોઈ પણ પ્રશ્ન કરે, હા, તો ઓલા સીડલેસ ઓલા રીંગણ હોય તો વપરાય કે ના વપરાય? એવા પણ રીંગણ આવે નીકળે છે, ખબર ને, સાવ ઓછા બીજ હોય. તો તો કે ના, તો પણ ના વાપરવા. કારણ શું? તો કે એ તામસ છે. કેવા તામસ? એટલે તો કે એટલે મનને જલ્દી ગુસ્સો લાવવા માટે વિકરાળ કરે. તામસિક પદાર્થ. તામસિક પદાર્થ હોવાથી એને વાપરવું જોઈએ નહીં, બરાબર. ચાલો, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મને વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. હવે જેમને પાઠ દેવાનો છે એ લોકો ચોક્કસ દેજો. ઓકે.